નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। સૌથી મોટા સમાચાર, રાજ્યમાં ખેડૂતોનું આંદોલન બન્યું સંપૂર્ણ કોંગ્રેસ પ્રેરિત। કોંગ્રેસ પ્રેરિત આંદોલનમાંથી આમ આદમી પાર્ટીએ છેડો ફાડ્યો। આપના નેતાઓ આંદોલનમાં નહીં જોડાઈ। ખેડૂતો મુદ્દે આપ અને કોંગ્રેસ આમને સામને। કોંગ્રેસના પાલ આંબલિયા લઈ રહ્યા છે આગેવાની, ત્યારે ખેડૂત આંદોલનનો મુદ્દો હવે રહ્યો ફક્ત કોંગ્રેસનો। ગુજરાતના ખેડૂતો તમે જોવ સ્વયંભૂ રીતે બરાબર છે, કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિની હાકલ ઉપર હજારો ટ્રેક્ટર લઈને ખેડૂતો આવ્યા છે અને ખેડૂતો પોતે વાહનમાં, પોતાના વાહનમાં, સરકારી વાહનમાં, ટ્રેનોમાં, બસોમાં આજે આવે છે અને ગાંધીનગર તરફ પ્રયાણ કરીએ છીએ। ખેડૂતોની ટ્રેક્ટર રેલી મુદ્દે આપ પ્રમુખ ઈશુદાન ગઢવીનું મોટું નિવેદન। ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં આપના આગેવાનો નહીં જોડાય। ખેડૂતોનો મુદ્દો ભટકી ન જાય એટલે હું આજે નહીં જોડાઉં તેવું નિવેદન આપ્યું। રાહુલ ગાંધીના ઇશારે કોંગ્રેસ અમને ના પાડી રહી છે તેવું પણ ઈશુદાન ગઢવીએ નિવેદન આપ્યું। સાથે કહ્યું કે કોંગ્રેસ તૈયાર ભાણે બેસવા માટે જઈ રહી છે। ખેડૂતોને થતી હેરાનગતિને લઈને આજે રેલી, ત્યારે ખેડૂતોની માંગણીઓને અમારું સમર્થન હોવાનું પણ નિવેદન આપ્યું। સાથે જ કહ્યું કે હવે ખેડૂતોના નામે રાજનીતિ થઈ રહી છે। આજે કેટલાક કોંગ્રેસના નેતાઓએ, ખબર નહીં રાહુલ ગાંધીએ કીધું હોય કે પછી ભાજપના મોટા નેતાઓએ કહ્યું હોય, એમને જે પણ હોય અથવા તો કંપનીઓ વાળાએ કહ્યું હોય, જે કારણ હોઈ શકે એ જાણે ને ભગવાન જાણે, પણ રાહુલ ગાંધીને એવી શું પીડા થઈ કે ખેડૂતના મુદ્દે આમ આદમી પાર્ટીના જો આગેવાનો જોડાશે, અમે તો ખેડૂત તરીકે જોડાવાના હતા, અમારે કોઈ, અને એ અમારી ખેડૂત છે ને અમારી પીડા છે એટલા માટે જોડાવાના હતા, પણ એમને પીડા થઈ કે તૈયાર ભાણે આવી જશે। એટલે તૈયાર ભાણું કોણ? એમ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા। ખેડૂતોના મુદ્દે રાજકારણ નહીં, કામનો હિસાબ આપો। કોંગ્રેસના ધારાસભ્યોએ ટ્રાન્સમિશન લાઇન મુદ્દે વિધાનસભામાં શું કર્યું તે સવાલ ગોપાલ ઇટાલિયાએ કર્યો। ખાનગી ટ્રાન્સમિશન કંપનીઓનો મુદ્દો વિધાનસભામાં મેં ઉઠાવ્યો હોવાનું ગોપાલ ઇટાલિયાએ કહ્યું। સાથે જ કહ્યું કે ટ્રાન્સમિશન લાઇન માટે ખેડૂતોને વાંધા અરજીનો અધિકાર જરૂરી, માત્ર વળતર નહીં। ખેડૂતોના હિતમાં નવો કાયદો બનાવવાની જરૂર। ખેડૂતોના હકો માટે વિધાનસભામાં લડત ચાલુ રહેશે તે નિવેદન પણ ગોપાલ ઇટાલિયાએ આપ્યું। હવે આવતીકાલની ટ્રેક્ટર રેલીમાં જ્યારે મેં અને અમારા ઈશુદાન ગઢવીએ ને બધાએ સપોર્ટ જાહેર કર્યો તો કોંગ્રેસ પાર્ટીના મિત્રોએ અમારા વિરુદ્ધમાં ખૂબ ખરાબ ટીકા ટિપ્પણીઓ કરી અને ખૂબ ખરાબ રીતે અમને ક્રિટિસાઇઝ કર્યા, અમારી ટીકા ટિપ્પણી કરી, નિંદા કરી। ઇટ્સ ઓકે। હવે કોંગ્રેસ પાર્ટીના મિત્રો જો એવું ન ઈચ્છતા હોય કે ખેડૂતોના મુદ્દામાં અમે સહયોગ આપીએ તો કંઈ વાંધો નહીં, ખેડૂતોનો મુદ્દો છે, બીજો અન્ય કોઈ વાદ વિવાદ ન થાય, કારણ વગરનો મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય, એટલા માટે હું તો નિર્ણય કરું છું કે કંઈ વાંધો નહીં, હું નહીં આવું। કેમ કે મારા આવવા માત્રથી જો ખેડૂતોને તકલીફ પડે એવું હોય તો હું બિલકુલ નહીં આવું। સંવાદદાતા રાહુલ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે। રાહુલ, જે પ્રકારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખેડૂતોના આંદોલન મુદ્દે રાજકારણ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે। બંને પક્ષ આમને સામને આવી ગયા છે। એક તરફ ખેડૂતોનું આંદોલન, બીજી તરફ કોંગ્રેસ પ્રેરિત આંદોલન બની ચૂક્યું છે અને હવે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી પણ આંદોલનથી તેમનો ટેકો છે તે પાછો ખેંચી લીધો। બિલકુલ, જે પ્રકારે હાલ આંદોલન એક ચાલી રહ્યું છે એ ખેડૂત પ્રેરિત નહીં પરંતુ રાજકારણ પ્રેરિત થઈ ગયું હોય તે પ્રકારનું જોવા મળ્યું છે। કારણ કે કોંગ્રેસના જે ખેડૂત કિસાન સેલના જે નેતા હતા પાલ આંબલિયા, તેમના દ્વારા ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું હતું, માંગો સાથે અલગ અલગ જગ્યાએ વિરોધ કરી રહ્યા હતા, ત્યારે તેમણે આગાહી કરી કે 15 તારીખે અમે ગાંધીનગર જે છે એ આખા સમગ્ર ગુજરાતના ખેડૂતો પહોંચશે અને એ આગેવાનીમાં કોંગ્રેસ સફળ રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે જે તે સમય પણ ચોક્કસથી કોંગ્રેસે કીધું હતું કે અમે કોઈ રાજકીય પાર્ટીનો જે છે એ સમર્થન નહીં લઈએ, આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, પરંતુ આ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પ્રેરિત રહી ગઈ હોય તે પ્રકારનું આ આખું આંદોલન જે જોવા મળી રહ્યું છે। ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા છે। આ જે છે એ કોંગ્રેસ પ્રેરિત છે, કારણ કે આંદોલનમાંથી આમ આદમી પાર્ટીએ પણ આ છેડો ફાડ્યો છે અને જે પ્રકારે ઈશુદાન ગઢવી હોય કે ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા આવી છે
તે પ્રકારે આ આમ આદમી પાર્ટીના એક પણ નેતાઓ જે છે એ આ ખેડૂતોના આંદોલનમાં જોડાયા નથી. સાથે જ આ સમગ્ર જે આંદોલન છે તેમાં કોંગ્રેસના જે કિસાન સેલના નેતા છે પાલ આંબલિયા તે લઈ રહ્યા છે. એટલે કે હવે ખેડૂતોનો જ રહ્યો નથી, પરંતુ ફક્ત કોંગ્રેસનો રહ્યો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે કે આ કે ખેડૂત આંદોલન નહીં, પરંતુ કોંગ્રેસનું સમર્થન આંદોલન હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. ખેડૂતો જે છે એ ચોક્કસથી પોતાની માંગો સાથે નીકળી રહ્યા છે, કારણ કે જે પ્રકારે જમીનની વીજ પોલની વાત હોય કે અન્ય જે બાબતો હોય એ તમામ જે પોતાની માંગો સાથે ખેડૂતો જે છે એ વિરોધ કરી રહ્યા હતા. પરંતુ જે પ્રકારે પાલ આંબલિયાનું આ આખું આંદોલન હતું એ હવે કોંગ્રેસ પ્રેરિત રહી ગયું છે. આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમને પણ આમનાથી આ રેલીમાંથી છેડો ફાડ્યો છે. એટલે કે ખેડૂતોની જે સમસ્યાઓ હોય, ખેડૂતોની જે વાચા આપવાની હોય તે વાચા આપવાનું નહીં, પરંતુ હવે આ સમગ્ર આંદોલન છે એ કોંગ્રેસ પ્રેરિત રહ્યું છે. અને આ જે આખું કોંગ્રેસ પ્રેરિત જે આંદોલન છે એ પાલ આંબલિયા પ્રેરિત હોવાનું પણ જોવા મળી રહ્યું છે. જી બિલકુલ રાહુલ, જે પ્રકારે કહી શકાય કે ખેડૂત આંદોલન હવે કહી શકાય ચરમસીમા પર પહોંચી ચૂક્યું છે. આપ જોડાયા, તમામ અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું. જે પ્રકારે ખેડૂત આગેવાન તરીકે અત્યારે પાલ આંબલિયા આગળ વધી રહ્યા છે, માંગણીઓની સાથે ટ્રેક્ટર રેલી કરી રહ્યા છે ખેડૂતો. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ખેડૂત આંદોલનનો મુદ્દો હવે ફક્ત કોંગ્રેસનો રહ્યો. કોંગ્રેસ પ્રેરિત આંદોલનમાંથી હવે આમ આદમી પાર્ટીએ છેડો ફાડી દીધો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ખેડૂતોનું આંદોલન અને જે પ્રકારે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખેડૂતો અનેક માંગણીઓની સાથે જે પ્રકારે ટ્રેક્ટર રેલી કરી રહ્યા છે, ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. સમગ્ર મામલોમાં હવે કહી શકાય કે કોંગ્રેસ પ્રેરિત ફક્ત આંદોલન રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોના અધિકારો માટે આજે કોંગ્રેસ 1111 ટ્રેક્ટરની સાથે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજી રહ્યું છે. આ રેલીમાં અંદાજે 20થી પણ વધુ ખેડૂત સંગઠનો જોડાયા. કોંગ્રેસે કાયદાઓને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપ કરાઈ રહી હોવાનો પણ દાવો કર્યો.